હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપર વિડિયો સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું ચેપ્ટર છે આદિ માનવથી સ્થાયી જીવનની સફર। વિકલ્પ તમારે વિદ્યાર્થી મિત્રો યોગ્ય પસંદ કરી લખવાનો છે। તો પહેલું, જો તમે મધ્યપ્રદેશના પ્રવાસે જાઓ તો ત્યાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા ચિત્રો કઈ ગુફામાં જોવા મળશે? ભીમ બેટકા। આદિ માનવના રહેઠાણ, અનાજ અને ઓજારોના પુરાવા મળેલ સ્થળોમાંથી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? વાતાપી, ગુજરાત। ઝાડના થડ અને લાકડામાંથી આદિમાનવ શું બનાવતા શીખ્યા હશે? તો કે ચક્ર। આદિમાનવ માટે અગ્નિના ઉપયોગ બાબતે કયું વિધાન યોગ્ય છે? ઉપરોક્ત તમામ। પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પાવાગઢ। આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા હતા? ઉપરોક્ત તમામ। કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળેથી મળી આવે છે? એ અને બી બંને। પ્રાચીન સમયમાં ભારતનું પ્રાચીન ગામ કયું ગણાતું હતું? મેહરગઢ। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જ્યાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો નિહાળી શકશો। આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા ખોરાકની શોધમાં? આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? મકાન બનાવવા માટે। નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। આદિમાનવના સમયને પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચિરાંદ બિહાર રાજ્યમાં આવેલ સ્થળ છે। મેહરગઢ હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે। ઇનામ ગામ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે। આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન અગ્નિના ઉપયોગથી આવ્યું હતું। ખરા ખોટા જણાવો। આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતો હતો? ખરું। મધ્ય ભારતમાં વિંધ્યમાળા પર્વતમાળામાં આદિમાનવની અનેક જગ્યાઓ મળી આવે છે? ખરું। હથિયારનો ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું? ખોટું। આદિમાનવ ગારા માટીની ઘાસના મકાનો તથા પાકા મકાનોમાં રહેતા હતા? ખોટું। ઇનામ ગામમાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા હતા? ખરું। કોલ્ડી હવા હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે? ખોટું। જોડકા જોડો લાંઘણજ તો એમાં આવશે ડી ગુજરાત, ભીમ બેટકા તો મધ્યપ્રદેશ, કોલ્ડી હવા ઉત્તર પ્રદેશ, ચિરાંદ બિહાર, બુર્જ હોમ જમ્મુ કાશ્મીર। ખોટો શબ્દ છે કે વાક્ય ખરું લખો। આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો। જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા। પ્રાચીન સમયમાં મેહરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય। ઇનામ ગામ નામના સ્થળે લોકો આકારના ઘરોમાં રહેતા હતા, ગોળ આકારના। આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડા એટલે કે પેટીમાં કરતા હતા। સંકલ્પના સમજાવો। પાષાણ યુગ, સ્થાયી જીવન। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને તમે સંકલ્પના છે એ વ્યવસ્થિત રીતે શું કરી શકો છો? સમજાવી શકો છો, બરાબર? તો આવી રીતે તમારે સંકલ્પના છે વ્યવસ્થિત રીતે શું કરવાની? તમારે સમજાવી દેવાની। ક્લિયર? ચાલો આગળ વધીએ। 1-2 વાક્યમાં જવાબ આપો। આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો જવાબ વિડીયો પોઝ કરીને લખો। ભીમ બેટકાની ગુફામાં આદિમાનવે કયા કયા ચિત્રો દોરેલા છે? તો એ બી વિડીયો પોઝ કરીને લખી શકો છો। આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા? એ બી વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। આગળ જોઈએ। આદિમાનવો સૌપ્રથમ કયા અનાજના પરિચયમાં આવ્યા હતા? એ બી વિડીયો પોઝ કરીને લખી શકો છો। આદિમાનવમાં વસવાટના કોઈ પણ 2 સ્થળો જણાવો। ક્લિયર? ચાલો ટૂંક નોંધ લખો। બદલાતું પર્યાવરણ, બદલાતું પર્યાવરણ। ક્લિયર? ચાલો આગળ વધીએ। ભટકતું જીવન, ભટકતું જીવન। પ્રશ્ન 9, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો। પહેલો, આદિમાનવો અગ્નિનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરતા હતા? તો વિડીયો પોઝ કરીને તમે વિદ્યાર્થી મિત્રોનો જવાબ લખી શકો છો। આદિમાનવના ભોજન રહેઠાણ વિશે ટૂંકમાં જણાવો। બરાબર, તો ટૂંકમાં અહીંયા જણાવેલું છે આદિમાનવના ભોજન રહેઠાણ વિશે।
એની માહિતી પણ અહીંયા છે. ચાલો, અહીંયા પ્રાચીન સમયની ગુફા અને સ્થળના નામ નીચેનામાંથી શોધીને લખો. મહેરગઢ, ભીમ બેટકા, લાંઘણજ, બરજહોમ, ગુફકાલ, કુરનુલ, ચિરાંદ, ઇનામ ગામ, જુનાગઢ અને પુરંગી. આદિમાનવના યુગના ઓજારો, વાસણો, હથિયારો, રમકડા વગેરેના ચિત્રો ચોંટાડો. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓજારો છે, આ છે એ સમયના વાસણો છે, આ છે હથિયારો છે, આ છે રમકડા છે. ચાલો, અહીંયા તમારે સ્થળ બતાવવાના છે. તો આ જમ્મુ, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક વગેરે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને અહીંયા મળી ગયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.